તમને ગુસ્સો કેટલો આવે? બહુ ગુસ્સો આવે? આમ ગુસ્સો આવે ત્યારે કશું સમજાય નહીં, કંઈ કંટ્રોલમાં રહે નહીં, મગજ બંધ થઈ જાય અને બસ ગુસ્સો થઈ જ જાય. એવું બોલાઈ જાય છે ના બોલવું જોઈએ અને પછી અફસોસ થાય ને. પછી અફસોસ થાય કે અરે આવું કેમ બોલ્યો, ના બોલ્યો તો સારું હતું. હવે આ ગુસ્સાને ટાળવા માટેનો એક રસ્તો છે. જો તમે પહેલી મોમેન્ટને ટાળી શકો, ફર્સ્ટ મોમેન્ટ એને ખાળી શકો અને સેકન્ડ મોમેન્ટનો સહારો લો ને, તો લાઈફમાં ઘણું બધું સ્મૂથ થઈ જાય. અને આ માત્ર ગુસ્સા માટે નથી, આપણી લાઈફમાં બનતી દરેક ઘટનામાં આપણે જ્યારે રિસ્પોન્ડ કરતા હોઈએ તો એમાં ફર્સ્ટ રિસ્પોન્સ જો ટાળી શકાય અને સેકન્ડ રિસ્પોન્સનો ટેકો લઈએ તો લાઈફ ઇઝી. હું એક જણને ઓળખું છું, એને રસ્તામાં ટ્રાફિકમાં બહુ ગુસ્સો આવે, સખત. ભાઈ ગાડી ચલાવતો કંઈક ને કંઈક બોલ્યા જ કરે, જો આને ખબર નથી પડતી, આમ ના ચલાવે, તેમ ના ચલાવે, ડફોળ છે. મેં એક દિવસ એને કીધું, મેં કહ્યું યાર તું તારું લોહી ખોટું બાળે છે. મને કે શું કરું, મને ટ્રાફિકમાં બહુ જ ગુસ્સો આવે. મેં કીધું ફર્સ્ટ રિસ્પોન્સ ટાળી દે. પહેલી ક્ષણે જે ઉભરો આવ્યો હોય ને એને જવા દે. ફર્સ્ટ મોમેન્ટમાં આપણે આમ એક્સાઇટ થઈ જઈએ, ટ્રિગર થઈ જાય, ગુસ્સો ટ્રિગર થઈ જાય. આ ટ્રિગર મોમેન્ટ જો ડિલે થઈ શકે એ કરી જો, અઘરું છે પણ થશે. પેલા એનો અભ્યાસ શરૂ કર્યો ને હવે બેનિફિટ પણ થયો છે. આપણી લાઈફમાં કેવું કે વ્યક્તિને બહુ જ આનંદ થાય ને તો પહેલી ક્ષણમાં તો એ બહેકી જાય, અથવા તો બહુ જ દુઃખ થયું હોય, આઘાત લાગ્યો હોય તો પહેલી ક્ષણે પડી ભાંગે. આ પહેલી મોમેન્ટને જો સાધી શકાય, પામી શકાય, એની ઉપરવટ જઈ શકાય એટલે લાઈફ ઇઝી. સોશિયલ મીડિયામાં આ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં થતું હોય કે કોઈની કોમેન્ટ વાંચો એટલે તરત જ આમ તમે રિપ્લાય કરો. તરત નહીં કરવાનું. એસએમએસમાં પણ તરત નહીં કરવાનું. વિચારીને પછી કરો તો ફાયદો, નહીં તો એકવાર તીર છૂટી ગયું તો છૂટી ગયું, પછી અફસોસ થાય. રેડિયો મિર્ચી 98.3 FM. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.